गुजरात के वडोदरा महानगर पालिका कार्यालय में पिछले कुछ वक्त से मीडिया कर्मियों के साथ घट रही घटनाओं पर वडोदरा मीडिया क्लब ने अपनी आपत्ति जताई है। वडोदरा महानगर पालिका में मीडिया कर्मियों के साथ किए गए दुर्व्यवहार के खिलाफ वडोदरा मीडिया क्लब ने आज म्युनिसिपल कमिश्नर दिलीप राणा को ज्ञापन सौंपकर कड़ी आपत्ति जताई है। पिछले कुछ समय से मीडिया कर्मियों के साथ सरकारी अधिकारियों द्वारा और जनप्रतिनिधियों द्वारा कार्यस्थल पर अनुचित व्यवहार किए जाने की घटनाएं सामने आ रही थी। इस घटना के विरोध में वडोदरा मीडिया क्लब ने सर्किट हाउस में एक महत्वपूर्ण बैठक की और आज इस मामले ज्ञापन सौंपकर मामले का विरोध किया है। मीडिया સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી, આવા અનેક કિસ્સા બન્યા છે। હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટી વાળા પણ ધક્કા મારતા હોય છે, હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ, પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો। અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ। કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી। એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે। એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। इस मामले में म्युनिसिपल कमिश्नर दिलीप राणा ने मीडिया क्लब के प्रतिनिधियों को आश्वासन दिया है कि अगले 3 दिनों में सभी पहलुओं की जांच प्रशासन की ओर से की जाएगी और इसके साथ ही जीपीएससी एक्ट और अन्य संबंधित अधिनियमों की जानकारी जुटाकर मामले का उचित समाधान निकाला जाएगा। मीडिया क्लब द्वारा જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમાં દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત। એમની રજૂઆત માનનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે। મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું। નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ। એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું, એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું। એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું। સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી। અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી, એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા। અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું।